વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં. મસ્ત મજાના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અને આજે છે રામનવમી, તો બધાને જય શ્રી રામ. માસી ગાડી ચાવી તો મેલ દીધી છે. હું કરી દીધી. હા, માસી ચાવી મેલ દીધી. મારા પેન્ટમાં ચાવી દીધી નાખ્યું, ઘરગોતી નાખી અમે. ચાલો હેલો મારો સમજે છે. હું પપ્પા બજાર નીકળ્યા બેન માટે શું કહેવાય લેવું હતું પીપળું ઘઉં ભરવા માટે લઈ નીકળ્યા. અને પપ્પા શાકભાજી લે છે. આજ તો રામનવમી એટલે ઓલમોસ્ટ બધું બજાર ખાલી છે. સાંજે મસ્ત ભવ્ય રથયાત્રા નીકળવાની છે મિત્રો, તમને બતાવીશું. હેલો ગાઈસ, જો આપણે તૈયાર થઈ ગયા છીએ મસ્ત. સોનલ એકલા રેડી થઈ ગયા છીએ અમે લોકો બધા. હું, સોનલ, ભાવનાબેન, કોમલબેન, હર્ષ બધા જઈએ છીએ મહેસાણામાં. રથયાત્રા હોય છે દર સાલ, દર રામનવમી હોય છે મહેસાણામાં રથયાત્રા. તો જોવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો વિડીયો સાથે જોડાયેલા રહેજો. તમને પણ બતાવીશું કે મહેસાણામાં કઈ રીતની રથયાત્રા હોય છે. વિશાળ રથયાત્રા હોય છે અને ખૂબ મજા આવે. તો તમે લોકો જોજો, ખૂબ મજા આવશે. ચાલો ત્યાં જઈને તમને મળીએ. બાય. અમે લોકો આવ્યા છીએ રથયાત્રા જોવા. ભાવનાબેન, હર્ષ, સોનલ, સુમલબેન બધા. જોવાની હે મજા આવી. રથયાત્રા જોઈને મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. કેવું રહ્યું ભાઈ? હા મસ્ત. તો અમે લોકો રામનવમીની રથયાત્રા જોઈને હવે ઘરે જઈએ છીએ. કેવું રહ્યું ગટ્ટો? આપણે જોવામાં મજા આવી? મજા આવી ને? પકોડીની પાર્ટી ચાલે છે અમારા બધાને. મસ્ત મજાની રામનવમીની રથયાત્રા જોઈને હવે અમે લોકો બધા પકોડી પાર્ટી કરીએ છીએ. અમારા બલ્લુ પણ પકોડી પાર્ટી કરે છે. હેલો. બસ મિત્રો, આજનો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય. ગુડ નાઇટ.